જય માતાજી મહાદેવ હર. હું લોક સાહિત્ય હાસ્ય કલાકાર પ્રફુલભાઈ જોશી આપની સમક્ષ ફરી એકવાર તદ્દન નવા જોક્સ લઈને આવ્યો છું, આપને હસાવવા માટે અને આપની આયુષ્ય વધારવા માટે. તો ચાલો હસવાનો પ્રયત્ન કરીએ કે નકલને કોઈ દી અક્કલ ન હોય, ઘમંડીને કોઈ દી વિવેક ન હોય, ગંજેરીને ભાન ન હોય, લાલસુને જ્ઞાન ન હોય, શીખાવને કોઈ દી વય ન હોય. 80 વર્ષના બાબાને બુલેટ શીખવાડો તો આવડી જાય ખરું, એમાં કાંઈ વયની જરૂર નથી. હા, અટાણે તો વય તમને કહું 50 વર્ષ વટાવી જાય એ વરરાજા હોત થાય છે, બોલો. હા, અને 45 વર્ષની બાયુ વાંઠી રહી ગઈ હોય એને મેં કીધું પધરાવે તો એમ જ કે કન્યા પધરાવો સાવધાન, એમાં કાંઈ એમ ન કે ડોશી પધરાવો સાવધાન. શીખાવને કોઈ દી વય ન હોય, લીડરને કોઈ દી ભય ન હોય, સાહેબ બેરાને કાન ન હોય, અને નકટાને કોઈ દી નાક ન હોય. નકટાને તમે ગમે એટલું થયો તો એને નાક ન હોય, પછી અંધને કોઈ દી આરસી ન હોય, લબાડને કોઈ દી સાહેબ શાખ ન હોય, શરાબીને કોઈ દી શરમ ન હોય, અને ગરજને કોઈ દી અક્કલ ન હોય. ગમે તેટલું કહો તમે સતીશ, તોય કોપીબાજને કાંઈ ન હોય. આ કોપીબાજની વાત આવી ને, આ કોપીની શરૂઆત ઝેરોક્સની કોપી ક્યાંથી થઈ કોઈને ખબર હોય ગયો લ્યો, મને ખબર છે. આ બૈરાઓમાંથી, આ બહેનોમાંથી લે તે કોપીની શરૂ ત્યાંથી થઈ. કેવી રીતે? ખાલી તમને કહું હેઠલા વોટર લિસ્ટીપ કરે અને પછી 2 વખત આમ કરે ને પાપ્પા એટલે 2 ઠેકાણા ઝેરોક્સ થઈ જાય. એ જોઈ ગયો કોઈ વિજ્ઞાની, એને કીધું હા ઝેરોક્સ ટ્રાય કરું. હા, એને જોઈને હા બેનો તમે જોઉં ને આ બધા રિમોટ કંટ્રોલની શોધે અહીંયાથી જ થઈને ભાઈ બૈરાઓમાંથી. આ લગ્ન પછી પહેલી આંગળી રિમોટ કંટ્રોલ છે બૈરાઓની, જેમ આમ હાલે એમ પતિ હાલે. હા, જેમ રિમોટ હાલે ને ટીવીની ચેનલો ફરે એમ આંગળી ઉપર પતિ ફરે. અમારો મિત્ર એક છે ગુગો, મને હમણાં કહેતો હતો, મને કે પ્રફુલભાઈ મને ડાન્સ આવડી ગયો. મેં કીધું હોય નહીં ભલામણા, મેં તને કોઈ ડાન્સ કરતા જોયો જ નથી. અરે પણ મને કે પ્રફુલભાઈ આવડી ગયો ને પછી બીજી ક્યાં વાત છે? અરે મેં કીધું તને ડાન્સ કરતા આવડતો હોય તો મેં કીધું હું હમણાં ગીત વગાડું લાવારીશનું, મેરે અંગને મેં તુમારા ક્યાં કામ આય, હું ગીત વગાડું તું ડાન્સ કર. મને કે ઈ ટેપ ઉપર નહીં. મેં તો મને કે લગન પછી ઘરવાળીની આંગળી ઉપર નાચું, આંગળી ઉપર ડાન્સ કરે. મેં ઈ ડાન્સ તો મેં કીધું લગન પછી બધાને આવડી જાય, અને એ આંગળી ઉપર ડાન્સ બધા કરે છે. હા, મજા છે સાહેબ. ઘમંડીને કોઈ દી વિવેક ન હોય. અમુક સાસુ એવા ઘમંડી હોય, તમે જુઓ. હા, વહુને કોઈ પણ રીતે હેરાન કરવા સિવાય બીજી વાત જ ન હોય. સાસુ અમુક ઘમંડી હોય છે. એક બેન હમણાં ધાબા ઉપર બેઠેલા, તે હાહુમાએ હાથ કર્યો, વાવ ઉપર હા ધાબા ઉપરથી વહુએ હોકારો દીધો કે આવ નીચે આવો ને પછી કહું. ને વહુ નીચે આવ્યા પછી હાહુએ કીધું, એ ધાબા ઉપર કપડા હુકાય છે ને એ લેતા આવો. વહુએ કીધું માં હું ધાબા ઉપર તો હતી જ, અહીંથી તમે રાઈડ પાડીને કપડાનું કીધું તો હું લેતી ન આવત. એ થોડુંક હલન સલન કરો ને તો શરીર સારું રહે. એટલે આ ભેંસના પોદરાને જેમ પડ્યા રહ્યો છો તે. વહુને આ ખટકો લાગી ગયો. વહુને જો આનો બદલો લેવો. અટાણે હાહુમાં એ બહુ છે ને ભાઈ, ઘમંડ રાખવું નહીં. વહુ ગમે ત્યારે બદલો લઈ લે. હા, શાંતિ જાળવવા જેવું છે. એક દી વહુ 2-3 દી ચાલે તો વહુ કે બા શું છે? સ્કૂટર વાહે બેસી જાવ ને. કાં? એ કે હું તમને હંગામાની ગુલ્ફી ખાવા લઈ જાઉં. અમારા રાજકોટમાં સોરઠિયાવાડી સર્કલે હંગામાની ગુલ્ફી મળે. તે હાઉમાં બેસી ગયા વાહે બેસી ગયા ને ગુલ્ફી ખાઈ લીધી ને તે વોવે પછી સ્કૂટર મારી મૂક્યું. હાહુ ન્યા ઘરે આવી લે તઈ હાહુને મૂકીને પછી હાહુ હાલીને આવ્યા ઘરે. હાલીને આવ્યા, ખિસ્સામાં કાંઈ 10 રૂપિયા ન મળેલા ભાઈ, ન રિક્ષા કે નહીં કરવી. હાલીને ઘરે આવ્યા. વહુને કીધું, વહુ આવું કરાય? ત્યાં મૂકીને વહી આવી મને. તઈ વહુએ કીધું બા હાલો ને તો સારું રે, આ ભેંસના પોદરાને જેમ પીડાઈ રહ્યો છો. હૈકવા ને તઈ 4 કિલોમીટર. બહુ ઘમંડ કરવો નહીં. એક સાસુમાં એ વહુને કીધું, વહુ મારે હાટું ઓલી રાબ જેવી ખીચડી બનાવજો, મને આ ગળામાં દુખે છે. તો વહુ કે બા હું નથી રાંધવાની, મને મજા નથી. અરે બટા મજા નથી તો આમ તું આમ વડકા ભરી દેતો કે ખીચડી બનાવવામાં તારે ક્યાં પાવડા લઈને ખાડા ગાળવા છે? કથરી કમલન ને કીધું પાણા પડ ને ગણથી ખીચડી બનાય સાની મની. બા મને મજા નથી. આમ જો તને એક દી માથું દુખતું તું તો મેં નહોતું તને દબાવી દીધું. તો વહુ કે તો બા તમને ગળામાં દુખે છે
તો દબાવી દઉં. નો રાંધ્યું તો નો જ રાંધ્યું એટલે બહુ કહેવા જેવું ને. એક ભાઈને હમણાં એની પત્ની હારે માથાકૂટ થઈ ગઈ ને તો સવારના પોરમાં ભાઈ બટ્ટા ઝટી બોલી લે તો ઈ બાંધવાના કઈ અહીંયા 100 ઘડિયાનું મુહૂર્ત થોડા હોય તો વહેલા 100 વાગ્યામાં બાંધે. બાંધવા વાળાને કઈ ટાઈમ જોવે નહીં. સવારમાં માથાકૂટ થઈ ગઈ તો ઓલો ઓફિસે વયો ગયો એક ઝાપટ મૂકીને. ઓફિસે ગયો ભાઈ ટિફિન વગીરનો. બપોર થયા તો હાહુનો ફોન આવ્યો જમાઈ, કે હા તમે કાંઈ બહુ ગુંડા થઈ ગયા છો. કે ના બા કાંઈ ગુંડો ન થઈ ગયો. તે મારી દીકરીને તમે મારો છો ને હેરાન કરો છો પછી મારી જેવી કોઈ ભૂંડી નથી હો. પણ બા એમાં મારો કાંઈ વાંક નથી. મમ્મી 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 એમાં મારો કાંઈ વાંક નથી. તો ઈ કે તમે એટલા બધા સારા જમાઈ કે બા કે તમે એટલા બધા સારા, તમારામાં એટલા સદગુણ, તમારો સ્વભાવ કેવો નિર્મળ સ્વભાવ તમારો, અને આ તમારી દીકરીમાં તમારો એક ગુણ નથી. જમાઈ બુદ્ધિશાળી હતા હો. અને આવું થાય ને તો આ કરજો બધાય. તમારો ઈ કે એક ગુણ એમાં નથી, તમારો એક પણ ગુણ તમારી દીકરીમાં નથી. આ કેના જેવી થઈ ઈ કે ઈ એના બાપ માથે ઉતરી છે. ટોન ફરી ગયો એટલે પહેલા તઈ હાવનો ટોન ફરી ગયો. આખો ખીજાવાનું હતું એટલે નરમ થઈ ગયો. ઈ એના બાપ માથે ઉતરી છે. પણ બા એક બીજું તમને કહું, ઈ મને એમ કહેતી હતી કે હું કાંઈ મારી મમ્મી જેવી નથી ઢીલી પોશી, ઈ મારા બાપથી કે દબાઈશ. હું નહીં દબાવ તમારથી. અરે એની જાતની હવે ઈ કાંઈ બોલે ને મારી બીક ન રાખતા. ખબોડી નાખજો તમ તાર પછી ઈ છે ને હું છું. બોલો આવું જમાઈએ કરવા જેવું. આનંદ છે. તમે જોવો લાલસુ ને કોઈ દી બુદ્ધિ ન હોય. લાલસુ માણા હોય ને એને બુદ્ધિ ન હોય. હમણાં અમારા રાજકોટમાં જલેબી વાળાને દરોડો પીડ્યો, ફ્રૂટ શાખા વાળાનો. હા બધું આમ લેબોરેટરી કરીને જોયું કે હા 4 દિવસ પહેલાની જલેબી છે. તો ઓઈલો કે વેપારી કે પણ 4 દિવસ પહેલાની છે મેં રાયડ્યું હું મારો મારો કાંઈ વાંક છે. કે 4 દિવસની જલેબી મેં તો ઈ કે બનાવી નાખી જલેબી, કોઈક લેવા આવવું જોઈએ ને. વાંક ગરાગનો છે એને પકડ કીધું આને ખીલ મારી દીધું દુકાન. લાલસુ માણાને કોઈ દી બુદ્ધિ ન હોય. આ મારો એક મિત્ર છે રમણ, હમણાં બજારમાં બેઠો તો ઊંધ આવે હે ભાઈ ઢીલો ઢપ થઈ. મેં કીધું હું ચેલા રમણ? મને કે પ્રફુલભાઈ શેઠિયા હાવ ગુના વગરનો આમ કારણ વગરનો મને કાઢી મૂક્યો એ કે. મેં હાવ કારણ વગરને થોડા કાઢી મૂકે? અરે કાંઈ ન મળે મને કે મારો કાંઈ વાંકે જ નહીં. મેં કીધું શું હો? મને કે મારા શેઠને મેં કીધું હું તમારે ત્યાં 5 વર્ષથી નોકરી કરું છું, તમને કે મારા ઉપર કોઈ દી ભરોસો નથી આવતો, કોઈ દી વિશ્વાસ નથી આવતો. તો શેઠે મને કીધું કે ભાઈ તારા ઉપર ભરોસો અમને છે, આ બધી ચાવીઓ તેજુરીની બંગલાની બધી ચાવીઓ ટેબલ માથે જ પડી હોય, તો તારા ઉપર ભરોસો ન હોય તમે થોડા ટેબલ માથે ચાવીઓ મૂકી, તિજોરીની ચાવીઓ પડ્યું છે. તો મેં કીધું એમાં તો ભરોસો તો મૂક્યો. મને કે શું ભરોસો મૂક્યો? મેં કીધું શેઠને કે એમાં એકેય ચાવી કે તેજુરીને લાગતી નથી. ટ્રાય કરી લીધી, શેઠે કાઢી મૂકી. કાઢી જ મૂકે ને તો આવી ટ્રાયું કરી. ત્યારે અમારા કવિએ દુહામાં કીધું છે કે ચાતુર કો ચિંતા ઘની નહીં મૂર્ખ કો ટાલ, ચાતુર કો ચિંતા ઘની નહીં મૂર્ખ કો કાલ, લાજ અને સર અવસર જાને નહીં પેટ ભરે છે કાજ. હા અમુકને પેટ ભરવાથી જ મતલબ હોય, બીજું કઈ દુનિયા કઈ લેવા દેવા જ નથી. આ મજા છે સાહેબ. હું હમણાં એક દરજી પાસે ગયો ને કપડાં સીવડાવવા, હો પ્રફુલભાઈ, આ ઘટના અમારા જીવનમાં ઘટી ગયેલી. દરજી બધા દરજી એવા ન હોય, કોઈ બંધ બેસતી ટોપી માથે ન ઓઢ લેતા. દરજી પાસે સૂટ સીવડાવવા ગયો ભાઈ. એક દરજીને મેં કીધું આ મારા માપનું સૂટ સીવડાવવાનું છે. તો એને આમ હું બધી માપ પટ્ટીને લઈને માપ માપ્યું. મને કે ભાઈ આમાં ભાઈ કલાકાર કાપડ ઘટે આમાં. મેં કીધું હું વાત કરો? મને કે હા કાપડ ઘટે. હું વળી પાછો બીજા દરજી પાસે ગયો. મેં કીધું આમાં, મને કે એને માપ લીધું. માપ લઈને મને કે કાલ લઈ જજો. મેં કીધું ઓઈલો કે કાપડ ઘટે અને આ કે કાલ લઈ જજો. મેં ક્યાંક ટૂંકા સીવી નાખે ને આવડો. ફર્સ્ટ ક્લાસ. બીજે દી લેવા ગયો ને તો મસ્તીની જોડ બનાવી ભાઈ સૂટ બૂટ. આમ તમને એનો નાનો એવો છોકરું એક હતું 5 વર્ષનું, એને મારા જેવા કપડાં પહેરેલા. આમ એ જે સીવડાવ્યા હતા ને મેં એવા સૂટ ને એવું. મેં કીધું આ કપડાં તો એ દરજી કે ભાઈ કાપડ વધ્યું એટલે એના સીવી નાખ્યા.
અને મારો તો મગજ ગયો. મેં કીધું ઓઈલો ના પડતો તો કાપડ ઘટે, અને આમાં આના 5 વર્ષના છોકરાના કપડાં થઈ ગયા. એ સૂટ લઈને ઓલા પાસે ગયો. મેં દે દુકાન બંધ કરી દે, માપ લેતા ન આવડતો હોય તો શામાં કાપડ ઘટે છે. ઓલા દરજીએ મેં કીધું સીવે દીધું ને એના 5 વર્ષના છોકરાનું આમાંથી સૂટ બન્યું. તો મને કે એનો છોકરો 5 વર્ષનો, મારે છે 13 વર્ષનો. મને છોકરા 5 વર્ષનો થઈ જાય ને. ભ્રષ્ટાચાર તો સાહેબ બધી હાલે છે. ભ્રષ્ટાચાર આપણા ઘરમાં હાલે, એવું નથી હો દેશમાં જ હાલે. એમ ભ્રષ્ટાચાર ઘરમાં હાલે. તમે જો બાળકોથી માંડી અને ઠેઠ દાદા સુધી ભ્રષ્ટાચાર થાય. કેવી રીતે સાંભળજો. હમણાં નિશાળમાં પ્રિન્સિપાલે કીધું ટીચરને કે આવતીકાલે બધા છોકરાને કહેજો 300 રૂપિયા લેતા આવે. જો કેવી રીતે ભ્રષ્ટાચાર થાય ઘરમાં. જુઓ 300 રૂપિયા લેતા આવે બધાય. પ્રિન્સિપાલે એમ કીધું. પણ ટીચરે ભ્રષ્ટાચાર કરવા હાટું છોકરાને એમ કીધું આવતીકાલે 500 રૂપિયા લેતા આવે. 200 મળે. ભલે ને પગાર 1.5 લાખ હોય, પણ ભ્રષ્ટાચારની જેને રઘુમાં સડી ગયું છે ને સાહેબ, એ કોઈ દી મૂકવાના જ નથી. અને એ જેથી મૂકી જાય ને તેથી સાહેબ આ ધરતીમાં તો સ્વર્ગ થઈ જાય. અને એ બેને કીધું 500 બધા બાળકો કાલે લેતા આવજો. 500 રૂપિયા પિકનિકમાં જવાનું છે. હા, બધે ફરવાન. એ 500 છોકરાએ ઘરે જઈને એની મમ્મીને કીધું. છોકરાએ ઘરે જઈને એની મમ્મીને કીધું કે મમ્મી 700 રૂપિયા કે મંગાવ્યા છે ઘરે નિશાળે પિકનિકમાં જવાનું છે ફરવા માટે. એટલે 200 છોકરાને ખાઈ જવા. હા, પછી એની મમ્મીએ છોકરાના પપ્પાને કીધું સાંભળ્યું કે હા 1,000 રૂપિયા મંગાવ્યા છે નિશાળમાં છોકરાને લઈ જવાના પ્રવાસમાં. એનો બાપો કે 1000 રૂપિયા થોડા હોય, આપણે કે કેન્સલ રાખો, જવું જ નથી. એટલા માટે કહું છું સાહેબ, દવા છે ને દવા તમે ખીચામાં રાખો ને તો રોગ ન વયો જાય. એમ સારી વાતું છે, સારું શિક્ષણ છે, એ તમે ખાલી વાંચો તો સંસ્કાર ન મળે સાહેબ. તો જીવનમાં ઉતરે તો સંસ્કાર મળે. આ જીવનમાં ઉતરી જાય ને એની મજા છે. બધાને બધી સમજણ હોતી નથી સાહેબ. એમાંથી હાસ્ય ઉત્પન્ન થાય. બધા સમજવું જ હોય તો હાસ્ય ઉત્પન્ન ન થાય. એક ગામમાં મારા મિત્રને લઈને અમે છોકરી જોવા ગયા. જોજો સમજણ વગરનું કેવું થાય. છોકરીને માએ પૂછ્યું કેટલું ભણેલા છો? એટલે આવડો આ કે BA. એ છોકરીને માએ કીધું 2 અક્ષર ભણ્યા છો અને એ ઊંધા BA. એ બી ભણ્યા હોત તો હરખું તો થાત. મજા છે સાહેબ. એક જણો તો એન્ડ્રોઈડ ફોન એની ઘરવાળીને ગિફ્ટમાં આપ્યો. હવે એની ઘરવાળી ગામડાની અને ભણેલી નહીં. હવે એમાં એન્ડ્રોઈડ ફોન આપ્યો ને એન્ડ્રોઈડ ફોનમાં નેટ ને બેટ ને એ બધું આવે ને એ બંધ થઈ ગયું. એના ઘરવાળાને કે આમાં એ કે ઓલું પુરાવો, ઓલું તમે પુરાવો છો ઈ કે હું પુરાવું છું કે નેટ આ ઈવડું ઈ પુરાવો આમાં. તો ઓલો કે પણ એમાં ત્યાં પુરાવો એટલે કઈ અહીંયા બજારે ન જવું પડે, અહીં બેઠા બેઠા ઓનલાઈન પુરાઈ જાય. તો એની ઘરવાળી કે આ તો સારું એ નાખી ગયો. તો પછી ઓનલાઈન ઓલા નેટ બેટ પુરાઈ દીધું. પછી આમ જોતી હતી નેટ હરખું પકડાતું નહોતું. ચાવડિયા પાછી આવી, મોબાઈલનો ઘા કર્યો. મેં તમને એ કે 17 વખત સમજાવ્યા છે કે ઓનલાઈન વસ્તુ એકે હરખી હાલતી જ નથી. દુકાને બીજું નથી ઓનલાઈન વાળું સારું ન હોય, દેખાડે બીજું નાખે બીજું. એલા કીધું એવું ન હોય. ઓલા એન્ડ્રોઈડ ફોન પાછો વેચી આવીને પાછો નોકિયા લઈ આવ્યો. તમે માનો કે ન માનો સાહેબ, પણ ઇતિહાસ સાક્ષી છે. માનો કે ન માનો, ઇતિહાસ સાક્ષી. કોઈ પણ છોકરાની ગર્લફ્રેન્ડ હોય ને, ગર્લફ્રેન્ડ આ સાંભળવા જેવું છે. કોઈ પણ છોકરાની ગર્લફ્રેન્ડ હોય, એ 1-2 વર્ષ સાથે રહ્યા હોય અને પછી કદાચ એની ગર્લફ્રેન્ડના લગ્ન બીજા સાથે થઈ જાય તો આ એક સત્ય સનાતન છે કે પછી કદાચ એનો બોયફ્રેન્ડ ત્યાં એના ઘરે ગયો હોય તો ગર્લફ્રેન્ડ એમ કહે જો બેટા મામા આવ્યા એમ કહે. પણ દાખલા તરીકે બોયફ્રેન્ડના લગ્ન થઈ ગયા હોય અને કદાચ એની ગર્લફ્રેન્ડ આના ઘરે આવે તો મારો દીકરો આ એના છોકરાને એમ ન કહે જો ફૂઈ આવ્યા. એને હજી કસરો જ હોય. ફૂઈ આવ્યા એમ કહે જ નહીં, એ સંબંધ બદલે જ નહીં. યુએસએમાં મશીન એવું આવી ગયું સાહેબ, ચોર પકડવાનું મશીન. તો યુએસ વાળાએ ચોર પકડવાનું મશીન લાવ્યા. એ લાવ્યા પછી એણે 2 દિવસની અંદર 30 ચોરને પકડ્યા મશીનથી. પછી એ મશીન પાછું અહીંયા
જાપાનમાં લાવવામાં આવ્યું. તો જાપાનવાળા એ મશીનથી 2 દિવસની અંદર 50 ચોરને પકડી લીધા. પછી એ જ મશીન છે એ ભારતમાં લાવ્યા. ચોર પકડવાની વાત તો એક બાજુ રહી, મશીન જ કોક ચોરી ગયું. મશીન કોક લઈ. હા, એ મજા છે સાહેબ. રાજકોટમાં મારો મિત્ર છે ગોગો, એક દી બાઇક લઈને 3 સવારીમાં જતો હતો. હા, તેમાં બરોબર ટ્રાફિક હવાલદારે રોક્યો એને કે લાયસન્સ બતાવો. કે નથી. તે લાયસન્સ કે બનાવ્યું નહીં. કેમ નથી બનાવ્યું? કે પણ સાહેબ નથી બનાવ્યું. કે ભાઈ કે લાયસન્સ બનાવવા ગયો તો કે ન્યા એને કીધું પહેચાન પત્ર આપો. હા તો કે મતદાન કાર્ડ બનાવી લેવાય ને. કે મતદાન કાર્ડ બનાવવા ગયો ન્યા એને કીધું રેશન કાર્ડ આપો. હા તો રેશન કાર્ડ બનાવી લેવાય ને. કે ભાઈ રેશન કાર્ડ બનાવવા ગયો કે પાસબુક આપો. હા તો પણ પાસબુક બનાવી લેવાય ને. કે પાસબુક બનાવવા ગયો તો કે લાયસન્સ દેખાડો. જમાદારને ઘૂમરે નાખ્યો. હા હા, હમણાં એક જણો તો આમ ટ્રાફિક સિગ્નલ એમ બંધ હતું ને સિગ્નલ, તે મારા દીકરા 4-5 જણા ટ્રાફિક સિગ્નલ તોડીને નીકળ્યા ભાઈ. ત્યાં અહીં તોડીને આગળ ગયા એટલે પોલીસ વાળાએ ઉભા રાખ્યા. 5 ને ઉભા રહ્યો અને 1000 રૂપિયા દંડ અહીંયા હાજર દંડ ભરો. ઓલા કે ભાઈ સાહેબ કે તમે આ ઓલો પહેલો ગયો એને જવા દીધો અને અમને પકડ્યા એને કેમ જવા દીધો? એ તમારો હગો હતો, માસીનો દીકરો હતો. તો એ ટ્રાફિક પોલીસ વાળાએ કીધું કે એ તો અમારો માણસ છે, અમારો એટલે એ નોકરી કરે. નોકરી બોકરી નથી કરતો, સ્પેશિયલ રાખ્યો છે સિગ્નલ તોડવા. એક તોડે ને એટલે વાહે 10 તોડે. અમારો કે ટાર્ગેટ જલ્દી પૂરો થઈ. હા, એક બેન હમણાં એના પતિને કહેતા હતા કે આમ જુઓ આપણું કે લગ્ન જીવન સુખી ચાલે એના માટે કે હું કેટલા વ્રત કરું છું. એકાદશી રહું, બીજ રહું, પૂનમ રહું, રામનવમી રહું, જન્માષ્ટમી રહું, વડ સાવિત્રી રહું, નવરાત્રી રહું. તમે કે લગ્ન જીવન સુખી હાલે એમાં કાંઈ રહ્યો છો? બોલો કે હું મૌન રહું. એમાં આ બધું હાલે. તમારે કોઈ પત્ની સાથે ઝઘડો થઈ ગયો હોય તો એનું સમાધાન માટે સાહેબ પત્નીને ક્યારેય હરાવવાની કોશિશ ન કરવી. એ હાર ક્યારેય નહીં સ્વીકારે. હાર ક્યારે સ્વીકારશે કે જ્યારે એ હાર 3 તોલાનો હોય, 5 તોલાનો હોય. આજનું જ્ઞાન સમાપ્ત. 5 તોલાનો હાર જ સ્વીકાર, બાકી આ નો સ્વીકાર. હા, લગ્ન છે ને એ તો સાહેબ 2 હાથમાં લાડવા જેવું છે. એ તો આ બહુ જૂની કહેવત છે આપણી. લગ્ન છે એ 2 હાથમાં લાડવા જેવું છે. ખાઈ એ પસ્તાણા, નથી ખાઈ એ પસ્તાણા. તમે જોવો ને અત્યારે વાંઢાને ભાગીને લગ્ન કરવા છે, લગ્ન થઈ ગયા છે એને ભાગવું છે. આમાં ખબર નથી પડતી આ લગ્નમાં સુખી થવાય છે કે દુઃખી થવાય છે. લગ્ન થઈ ગયા એ ભાગે છે. હા, મારો એક મિત્ર છે એની પત્ની 3 છોકરા લઈને આવેલા ભાઈ. હા, અટાણે તો ક્યારે હું બની જાય ની કઈ નક્કી જ નથી થતું ભાઈ. પેલા એવું હતું સાહેબ કે લગ્ન થઈ ગયા પછી એકાદું બાળક થઈ જાય ને પછી સ્થાયી થઈ જતા. અટાણે તો 5 છોકરા હોય તો ભરોસો નથી આવતો. કઈ વિમાન ફરીને ઉપડે કઈ નક્કી નહીં ચલાવતા. હા હા, મારો એક મિત્ર છે એની પત્ની 3 છોકરા લઈને આવી. બોલો, એક દી મને મળ્યો. મેં કીધું ભાઈ ભારે કરી હો. મને કે પ્રફુલભાઈ શું ભારે કરી? ઈશ્વરના મને કે લેખ ક્યારેય ખોટા પડતા નથી. જે કિસ્મતમાં લખ્યું છે ને એ તો મળીને જ રહે છે. પછી 3 છોકરા વાળું આવ્યું મને કે સીધા પપ્પામાં વાંધો હું તમને? કાંઈ મને વાંધો નથી. આ છે બીજું. મારો મિત્ર છે ચમન, હમણાં મને કહેતો હતો. મને કે પ્રફુલભાઈ 2 વર્ષે મને મળ્યો લગ્ન પછી. મને કે પ્રફુલભાઈ ભગવાને સ્ત્રીનું સર્જન કર્યું એ વખતે મને ભગવાને વચન આપ્યું હતું કે સારી સમજદાર પત્ની દરેક ધરતીના દરેક ખૂણેથી મળી જાહે, દુનિયાના દરેક ખૂણેથી મળી જાહે. તો મને કે કાંઈ એવું નથી મળ્યું. મેં તો કે 4 બાજુ રેખડ્યો કે મળી, પણ કે હાવ આમ જો અજળ હાવ. મેં કીધું ભગવાને એમ કીધું દરેક ખૂણેથી મળશે. અને આ બોલ્યા પછી ભગવાનને ખબર હતી કે નહીં મળે એટલે એને ધરતી ગોળ બનાવી દીધી. ક્યાંય ખૂણો હોય જડે ને જમીને ગોઈતા કરો તમે એમ. મજા છે સાહેબ. સ્ત્રીને 3 ઉપમા આપવામાં આવે છે. સ્ત્રીને રાણી લક્ષ્મીબાઈ, આ 3 ઉપમા. રાણી લક્ષ્મીબાઈ. પછી તમે જો રાણી લક્ષ્મીબાઈ કેમ કે દીકરી જ્યારે બાપને ઘેરે હોય, માને ઘેરે હોય, પિયરમાં હોય ત્યારે એ રાણીની જેમ જીવતી હોય. પછી લગ્ન કરીને લઈ આવે પછી
એ લક્ષ્મી કહેવાય. અને પછી જ્યારે ધડબડાટી બોલાવે લક્ષ્મી મટી જાય અને ધડબડાટી હાહરિયામાં બોલાવી દે, ઉલટ સુલટ કરી નાખે, પછી બાય. 3 રૂપ: રાની, લક્ષ્મી, બાય. પછી ધણીને તમને કહું વગર તલવારે, ધણીને વગર તલવારે પ્રતિને અંગ્રેજ હોય એમ ટીપે, વગર તલવારે અંગ્રેજ હોય એમ ટીપતી હોય. આ સમજીને હેરાન થતા હોય. પછી પતિ છે એ અંગ્રેજ ન હોવા છતાંય પછી અંગ્રેજી ચાલુ કરે. પીવે એ બધા લગભગ બિચારા એવા ભંગાઈ ગયેલા. હા, ટેન્શન મુક્ત થવા માટે પીવે. અને ઝઘડા ખરેખર તમે જોવો ને તો આ સિરિયલોના કારણે જ થાય છે ઘરમાં. આ ફિલ્મવાળા ઝઘડા એટલા કરાવે દેખાદેખીમાં. એટલે કવિએ લખ્યું છે કે દેખાદેખી બહુ અઘરી છે, ગમે તેની કરશો તો લેવાઈ જશો. દેખાદેખી બહુ અઘરી છે, ગમે તેની કરશો તો લેવાઈ જશો. અરે સલાહ બહુ સસ્તી છે, ગમે તેની લેશો ને તો ક્યાંક ભરાઈ જશો. જીવનમાં તમારા વિચારો વિચારધારા પ્રમાણે ચાલો સાહેબ, અને સગવડ પ્રમાણે જીવશો તો તરી જશો, નકર વહેલાસર મરી જશો. હા, દેખાદેખી બહુ અઘરી છે, ગમે તેની લેશો તો હલવાઈ જાય. આ એક બેન હમણાં સલાહ લેતા હતા બેનની. એ કે હું બીજી બેનને પૂછ્યું કે હું કડવા શૌચનું વ્રત કરું. તો ઓલી બેન કે કડવા શૌચનું વ્રત કરીને કે સાવણીમાં જોવું તો આપણે જેને જોવા ગયા હોય એને જ બીજાને. હા, જેને જોવા ગયા હોય એને જ કે જોવું ને. એ તો થોબડું જોઈને તો આપણે લાવ્યા હોય કે હવે આમાં શું ફેર પડે. એ કે કડવા શૌચના વ્રત ન કરાય, આ ક્યાંય આડો અવળો ન થાય એનું ધ્યાન રખાય. અમુક સલાહ એવી આપે તો કોકના છૂટાછેડા કરાવી. એક જણાએ તેના ભાઈબંધને કીધું કે ભાઈ મારે કે કાલે મારી પ્રેમિકા, મને આમ તો પ્રેમિકા નહોતી, મતલબ હગાઈ થઈ ગયેલી, એટલે મારી પત્ની કે મને મળવા આવવાની છે ગાર્ડનમાં. એટલે તું કે મને 1-2 શાયરી કે શીખવાડ ને. તો કે એની સામે બોલું ને આપણો કે ભાઈ વટ પડે વટ. એના ભાઈ બોધને શાયરી શીખવાડી. એની પત્ની ત્યાં મળવા આવી ગાર્ડનમાં, અમારા રેસકોર્સ રાજકોટના. તો આવડા એને શાયરી બોલ્યો. ઓલે શીખવાડી હતી ને ઈ કે પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા, પાન લીલું જોયું અને તમે યાદ આવ્યા, પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા. ઓલી છોકરી કે પણ કાંઈક આગળ તો બોલ. ઈ કે કાથો સૂનો લગાવી અને ખાઈ ગયા. ઓલી કે આવી શાયરી કૂતરા ભાત વિખે. ઈ કે ઊભી રહે તો બીજી સંભળાવું. એ મૂળ ઓલાય શીખવાડેલી. બીજી સંભળાવો કે કલ કિસી કે સાથ આજ કિસી કે સાથ. બોલો, कल किसी के साथ आज किसी के साथ पता नहीं मुझ में क्या रखा है, बस टाइम पास के लिए सब लड़की को बना रखा है. ઓલી ન્યાથી વહી ગયો કે આને શાયરી કહેવાય. પછી તો છોકરી શાયરી કહીને વહી ગઈ મૂકીને કે બુદ્ધિ હોય નહીં બાપડા, બુદ્ધિ હોય નહીં બાપડા ને ખોટા મારે તીર, બુદ્ધિ હોય નહીં બાપડા અને ખોટા મારે તીર, આજથી હું તારી બેનડી તું મારો વીર. નીકળી ગઈ લટાઈ ભાગી ગઈ. નકલું કરવી નહીં આવડે એટલું જ કરાય. હા, આમ તમે જોવો ને તો કાયદેસર છોકરી તોમાં જોવા જાવ ને સાહેબ, આ જમાનો એવો છે કે કાયદેસર તમે છોકરી જોવા જાઓ તો છોકરીનો બાપ પૂછે જમીન છે. છોકરીનો બાપ તરત પૂછે જમીન છે. કેમ જાણે એની છોકરી હારે જઈને સીધી હળ લઈને નીકળવાની હોય ખેતરે જઈને. કાંઈ આવડતું કાંઈ નહોતું, જમીન જઈ. ભાગવા વાળાને કાંઈ આ પડી જ નથી, જમીન હોય કે ખેતર હોય કે નહીં. કે ન હોય ગામમાં ઘર, ન હોય સીમમાં ખેતર, આવારા રખડેલ જેમ ભટકે તેતર. એ આવારા રખડતા હોય તો એની અરે હગાયું થઈ જાય. હા, દીકરીવાળાનું કેવું પાત્ર છે શું છે એ માણસ કોઈ જોતું જ નથી. બોલે એક ભાઈ એને દીકરા માટે કન્યા જોવા ગયા ને, હા તે અટાણે તો ખબર નથી પડતી ભાઈ પ્રફુલભાઈ કે કેવું પાત્ર જોઈ છે એમ. એક ભાઈ એના દીકરા માટે કન્યા જોવા ગયા ને તે કન્યાના બાપે કીધું કે મોરતીયો દારૂ પીવે છે. કન્યાનો બાપ હતો ને એ હાચા બોલો માણા. કે હા હા પીવે છે. તો કે કેટલો પીવે છે? કે દરરોજ પીવે છે. તો કે કયો દારૂ પીવે છે? દેશી કોથળિયું પીવે છે કે ના, એ તો મોંઘી કે બોટલું પીવે છે, મોંઘી વિસ્કી પીવે છે. એટલે દીકરીના બાપે કીધું કે તો આ સંબંધી કે ઠપકારો કે અને કરો ને રૂપિયો નાળિયેર આપો. રૂપિયો નાળિયેર કે તેની મમ્મીએ કીધું, છોકરીની મમ્મીએ કે શું તમે વાત કરો છો કે દારૂ પીવે? પણ ગાંડી મોંઘો દારૂ પીવે ને કાયમ પીવે છે.
એટલે આ કમાતો સારું હશે, દીકરી દીધી. બોલો આમાં એક જણો મારી પાસે આવ્યો, મને કે પ્રફુલભાઈ હવે પીવો કે ન પીવો એ રીતે સમજાતું. છોકરું જોવા જાય તો દારૂ પીવે એમ કીધું થાય નહીં ને, આને દીધી મોંઘા દારૂ કાયમ પીતો હોય તો કમાતો હોય. મજા છે. પણ સાહેબ આ છેલ્લે મારી વાણીને વિરામ આપતા આ જે કંઈ હાસ્ય મારફતે આપ સૌને હસાવવાનો પ્રયત્ન કર્યો તે ફક્ત ને ફક્ત આનંદ કરાવવા માટે ये खुदा छेले कि ये खुदा अपनी अदालत में हम सबके लिए जमानत रखना, ये खुदा हम सबके लिए अपनी अदालत में जमानत रखना, हम रहे ना रहे इस हास्य प्रेमी जनता को साहब यूं ही सही सलामत रखना. એ સાથે અમારા મનોજભાઈ ભોપતાણી પ્રસ્તુત MB ફિલ્મ્સ દ્વારા આપ સૌને હસાવવાનો જ્યારે મને મોકો આપ્યો અને આપ સૌ હૃદય ખોલીને હસ્યા, મને શાંતિથી સાંભળ્યો, એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હરિઓમ તત્સત. જય માતાજી, જય હિન્દ, જય ભારત.